આવી ક્રન્ચી વેફર બનાવવા માટે વ્રત અને ઉપવાસમાં ખવાય એવી બટેકાની વેફર બનાવવા માટે ચલો આજે બનાવીશું બટાકાની આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી વેફર। મેં અહીં 2 પ્રકારની વેફર બનાવી છે, જાળીવાળી અને જાળી વગરની। સર્વપ્રથમ બટેકાને ધોઈને લૂઈ લેવાના છે, ત્યારબાદ તેમાં છાલ કાઢીને પાણીમાં પલાળી દેવાના છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, બટેકાની મેં છાલ ઉતારી લીધી છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, બધા બટેકાની છાલ નીકળી જાય ત્યારબાદ તેને પાણીમાં બટેકાને પલાળી દેવાના છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યારબાદ બટેકાના ઉપર ભાર ઉપર આપી અને સ્લાઇસ કરી લેવાની છે, પતલી પતલી પાણીમાં પલાળી દેવાના છે સ્લાઇસને। ત્યારબાદ જાળીવાળી વેફર માટે બટેકું ખમણવાનું છે, એકવાર ઊભું અને એકવાર આડું। જો આપ જોઈ શકો છો વિડીયોમાં કેવી સરસ જાળી પડી છે બટેકાની વેફરની। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, હાથ ન ખમણાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, આડી અને ઊભી રીતે પાડવાની છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, એક પછી એક સરસ રીતે પડી શકાય એમ છે। ધીમે ધીમે કરશો સરસ રીતે પડશે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ આમાં પ્રોસેસ કરવાની હોય છે, ઇઝી છે, બિલકુલ થઈ શકે એવું છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, મેં 12 કિલો બટેટાની અહીં સાદી અને જાળીવાળી બંને વેફર કરી છે, સરસ જાળી પડી છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, હવે આ બધી જાળીવાળી વેફરને પાણીમાં પલાળી દીધી છે, જેથી કરીને કાળી ન પડે। હવે ત્યારબાદ તેને છે ને ચોખ્ખા પાણીમાં 3 થી 4 વાર ધોઈ લેવાની છે। 3 થી 4 વાર ધોઈ લેવા બાદ એમાં ફટકડીનો યુઝ કરવાનો નથી, 3 થી 4 વાર ધોઈ લેશો એટલે સફેદ ફૂલ ધોળી ફૂલ જેવી થશે વેફર। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, હવે 4 થી 5 વાર ધોઈ લેવા બાદ એને છે ને આપ વિડીયોમાં જોઈ શકો છો, છૂટ પાણીએથી મેં ધોઈ છે વેફર। હવે એક તપેલું ભરી લેવાનું છે પાણીનું, એમાં જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર મીઠું નાખીને ગરમ પાણી મૂકવાનું છે અને એમાં બધી વેફર બાફવા મૂકી દેવાની છે 10 મિનિટ માટે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યારબાદ વેફર ઉમેર્યા બાદ તેને ચમચાની મદદથી થોડી વારે હલાવી લેવાની છે, વિડીયોમાં જોઈ શકો છો। હવે વેફર બફાઈ ગઈ છે જાળીવાળી, તો હવે નીતાળવા મૂકી દેવાની છે થોડી વાર માટે, અને બફાઈ ગઈ છે કે નહીં પણ ચેક કરી લેવાની। જો મારા વિડીયોમાં મેં ચેક કર્યું છે બફાઈ ગઈ છે, તો હવે આપણે ઘરમાં 24 કલાક માટે ઘરમાં સૂકવી દેવાની છે। મેં અહીં કોટનનું કપડું લીધું છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, કોટનના કપડામાં સૂકવી દેવાની છે 24 કલાક માટે ઘરમાં વારાફરતી સરસ રીતે સૂકવી દેવાની છે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, પંખા નીચે સૂકવી દેવાની છે, કાળી પણ નથી પડતી, મેં ચોખ્ખા પાણીમાં ધોઈ છે એટલે વારાફરતી। હવે ત્યારબાદ આ સુકાઈ જાય, થોડી ઘણી આલા લીલી સુકાઈ જાય, આ બંને વેફર મેં વારાફરતી સૂકવી છે ઘરમાં। તમે પણ તમારી રીતે સૂકવી શકો છો કોટનના કપડામાં ઘરમાં। અને આ ચિપ્સનો કલર પણ બદલાવાનો નથી, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। હવે આ બધી એક સમાન બધી સુકાઈ જાય, આલા લીલી સુકાઈ જાય, ત્યારબાદ તેને છત પર સુકવવા લઈ જવાની છે। 24 કલાક માટે તમે તડકે સુકવશો એટલે સરસ મજાની થઈ જશે તડકે। અને આપ જોઈ શકો છો, હવે તૈયાર થઈ ગઈ છે વેફર, અને એમાં અવાજ પણ આવે છે અને દબાવવાથી કડક થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે એને ફ્રાયમાં કરી ચેક કરીશું થઈ ગઈ છે કે નહીં તૈયાર। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, કેવો સરસ અવાજ આવી રહ્યો છે, શેકાઈ વેફર થઈ ગઈ છે એનો। હવે વેફર જે છે બટેકાની ચિપ્સ તળી લઈશું, જાળીવાળી અને વગરની બંને તૈયાર થઈ ગઈ છે, તો હવે તળી લઈશું ચેક કરવા માટે। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, લો ફ્લેમમાં તળી છે મેં। ત્યારબાદ તેમાં મરચું અને મીઠું ભભરાઈ દેવાનું છે સ્વાદ અનુસાર, ઈચ્છા હોય તો મરચાં મીઠા વગરની પણ ખાઈ શકો છો। જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો, વેફર તૈયાર છે આખા વર્ષ સ્ટોર માટે। થેન્ક યુ। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।